પાવર સિસ્ટમમાં વિવિધ ઉપકરણોમાં થતી ખામીઓના આંકડા ટકાવારીમાં જણાવો. તો પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ 1 કે 2 માર્કમાં પૂછાતા સવાલ છે. અને જો તમારે વાયવાની તૈયારી કરતા હોય કાં તો કોઈ બીજી ખાતાકીય પરીક્ષામાં આગળ વધવા માટે કાં તો કોઈ સરકારી નોકરી માટે કાં તો પછી તમે વાયવાની તૈયારીની સાથે સાથે બીજા ઇન્ટરવ્યૂની બી તૈયારી કરતા હોય પ્રાઇવેટ કંપનીમાં, તો પણ તમે આ સવાલ જનરલી પૂછવામાં આવે છે. તો ફોલ્ટની ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ તો ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં થતા ફોલ્ટની સંખ્યા લગભગ 50% જેટલી છે. કારણ કે મોટાભાગના એટલે 50% એટલે લગભગ અડધા જે ફોલ્ટ થાય છે ટ્રાન્સમિશન લાઇનમાં થાય છે. હવે આની ટકાવારી ઊંચી એટલા માટે પણ છે કારણ કે ટ્રાન્સમિશન નેટવર્ક બહુ મોટું વિશાળ નેટવર્ક છે. એ જનરેટિંગ સ્ટેશન જ્યાં પાવર પ્રોડ્યુસ થાય છે ત્યાંથી લઈને જ્યાં આગળ યુટિલાઇઝ થાય છે એટલે આપણે ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સુધીને કનેક્ટ કરવાવાળી લાઇન જે છે એ તમારી ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન છે. અને આનું નેટવર્ક લાખો કિલોમીટરનું છે એટલે એમાં થતા ફોલ્ટની સંખ્યા પણ એટલી જ વધારે રહેવાની છે. અંડરગ્રાઉન્ડ કેબલના કેસમાં ફોલ્ટની સંખ્યા બહુ જ ઓછી થઈ જાય છે કારણ કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન વાતાવરણમાં ખુલ્લી ચાલે છે જેના ઉપર ઢાળ, તાપ અને વાતાવરણના દરેક પેરામીટરની અસર થશે. જ્યારે અંડરગ્રાઉન્ડ કેબલ એ જમીનની અંદર હોવાના કારણે એના ઉપર વાતાવરણની અસર ઓછી થાય છે. બીજા સ્વિચ ગિયરની અંદર જોવા જઈએ એટલે કે સબસ્ટેશનની અંદરમાં ધારો કે બસ બાર છે, તમારા ગેન્ટ્રી સ્ટ્રક્ચર છે, આઇસોલેટર છે, સર્કિટ બ્રેકર છે, વેવ ટ્રેપ છે, એ બધાની જે વાત કરવામાં આવે તો એ જે બધા સ્વિચ ગિયર છે એમાં થતા ફોલ્ટની ટકાવારી લગભગ 15% જેટલી હોય છે. ટ્રાન્સફોર્મર એટલે કે પાવર ટ્રાન્સફોર્મરમાં થતા ફોલ્ટની ટકાવારી 12% છે. કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં થતા ફોલ્ટની સંખ્યા 2% જેટલી છે. કંટ્રોલ ઇક્વિપમેન્ટ જે મૂકેલા એટલે જે કંટ્રોલિંગ ઇક્વિપમેન્ટ હોય છે પેનલ્સ ને એની અંદરમાં થતા ફોલ્ટની સંખ્યા 3% જેટલી છે. બીજી અન્ય એટલે કે કોઈ પણ પ્રકારનો અન્ય ફોલ્ટ કે જે લગભગ રૂટીનમાં ના થતા હોય અને આ સાધનોની અંદર નથી થતા તે છતાં બી એ પાવર સિસ્ટમમાં થતા એક પ્રકારના ફોલ્ટ છે એની ટકાવારી આપણે 8% જેટલી હોય છે. તો આ જે 50, 10, 15, 12, 2, 3 અને 8 આનો સરવાળો મારશો તો આ લગભગ 100% ફોલ્ટ તમારા જે થતા હોય સિસ્ટમમાં એની ટોટલ ટકાવારી છે. તો આ રીતે પરીક્ષામાં જો સવાલ પૂછવામાં આવે તો તમે આ જવાબ લખી શકો ને ઇન્ટરવ્યૂમાં આ જ રીતે જવાબ આપવાનો છે.